નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે એલસીઆર શ્રેણી પરિપથ માટે લાગુ પાડે એસી વોલ્ટેજ। તો આપણે લાસ્ટ લેક્ચરોની અંદર માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ, એના પછી માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ અને ઇન્ડક્ટર ધરાવતો જે એસી પરિપથ છે એની ચર્ચા કરી ચૂકેલા છીએ। એની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે સંબંધ છે એ પણ આપણે જોઈ ચૂકેલા છીએ। એ તમારે વ્યવસ્થિત પહેલા એ લેક્ચરો જોવાના છે, પછી જ આ લેક્ચર તમારે જોવાનું છે। ઓકે, તો એલસીઆર શ્રેણી પરિપથ એટલે એના ઉપરથી આપણને એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય કેવા હશે? શ્રેણીમાં હશે। તો આપણે જો એની રચના દોરવી હોય તો એની રચના કંઈક આ રીતે દોરી શકાય કે સમજી લો કે ઇન્ડક્ટર, એના પછી કેપેસિટર અને એના પછી અવરોધ, આ ત્રણેય કેવા હશે? શ્રેણીમાં હશે અને એની સાથે એક એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન જોડેલું હશે, બરોબર। આ જે છે આપણું ઇન્ડક્ટર છે, આ કેપેસિટર છે અને આ અવરોધ છે। ઓકે, એસી વોલ્ટેજનું જે પ્રાપ્તિ સ્થાન છે એના વોલ્ટેજ કેવા હોય તો V = Vm sin ઓમેગા t જેટલા વોલ્ટેજ ધરાવતું એક એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન આપણે જોડેલું છે। હવે જરા જુઓ કે આપણે ત્રણેય વિશે જાણીએ છીએ। અવરોધ માટે આપણે એસી વોલ્ટેજ લાગુ પાડ્યો હતો, એના પછી ઇન્ડક્ટર માટે પણ લાગુ પાડ્યો હતો અને કેપેસિટર માટે પણ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ। એ ત્રણેયની અંદર તમને ખબર છે કે શું પરિસ્થિતિ હોય છે, એ તમને ખ્યાલ છે। ઓકે, તો સૌપ્રથમ જો હું એમ કહું કે અહીંયા આગળ જે ત્રણેય ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ છે એની અંદર કોઈ ચોક્કસ ક્ષણે, કોઈ ટી ક્ષણે દરેકની અંદરથી વહેતો પ્રવાહ જે હશે એ કેટલો હશે? I હશે। શ્રેણી જોડાણ છે એટલે પ્રવાહ કેવો હોય? સમાન હોય, પરંતુ વોલ્ટેજ ડ્રોપ દરેકની અંદર કેવો હશે? જુદો જુદો। દરેકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ જુદો જુદો હશે। એટલે પહેલું સ્ટેટમેન્ટ આપણે એવું લખીએ કે દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ I કેવો હશે? સમાન હશે, પરંતુ દરેક ઘટકના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ ડ્રોપ છે એ વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? જુદો જુદો હોય છે। આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે શ્રેણી જોડાણ હોય એટલે દરેક ઘટકમાંથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ I કેવો હોય? સમાન હોય, તમે જાણો છો। અને દરેક ઘટકના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ ડ્રોપ છે એ કેવો હશે? જુદો જુદો હશે। આપણે જો કહેવું હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આપણે કહીએ VL, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VC અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ શું કહીએ? VR, જે દરેક જગ્યાએ જુદો જુદો હશે। આપણે જો એની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ અવરોધ। તો અવરોધ જે છે એ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, જો આપણે કહેવું વોલ્ટેજ ડ્રોપ મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો VR = I શું હશે? R હશે। યાદ છે ને ભાઈ, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ શું થાય? V = I R। અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલા માટે મેં લખેલું છે VR = I R। આ સૂત્ર ધ્યાન રાખો। એના પછી બીજાની જો આપણે વાત કરીએ કે કેપેસિટરના બે છેડા વચ્ચેનો જો વોલ્ટેજ ડ્રોપ આપણે કેવો હોય? પોટેન્શિયલ ડિફરન્સ, તો એ કેટલો થાય? તો VC બરાબર શું થઈ જાય? Q/C। એટલે ભાઈ તમે કેપેસિટન્સ C બરાબર જાણો છો, C બરાબર Q/V, બરોબર। કેપેસિટન્સ C બરાબર Q/V, તો અહીંયા આગળ V બરાબર કેવો હોય તો Q/ શું થઈ જાય? C, બરોબર છે। તો VC બરાબર Q/C થઈ જશે। અને છેલ્લી આપણી જે વાત છે એ ઇન્ડક્ટર માટે છે, જે તમે બહુ સારી રીતે જાણો છો કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ
જો આપણે કહેવો હોય તો એ બહુ તમને સારી રીતે ખબર છે. શું હતું ભાઈ? યાદ કરો. VL બરાબર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ છે એટલા માટે VL લખીશું. તો VL બરાબર શું હતું? L di/dt. બરોબર. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VL બરાબર શું થાય છે? L di/dt. તો આ ત્રણ સૂત્રો પહેલા મગજની અંદર ક્લિયર હોવા જોઈએ. હવે જ્યારે શ્રેણી જોડાણ હોય તો એ વખતે તમે જાણો છો કે જો શ્રેણી જોડાણ હોય તો જે જુદું જુદું હોય એનો સરવાળો થાય. આવું આપણે તમને શીખવાડેલું છે શ્રેણી જોડાણની અંદર. તો જો આપણે કુલ વોલ્ટેજ ડ્રોપ કેવો હોય તો V બરાબર શું થાય? VL પ્લસ VC પ્લસ શું થઈ જાય? VR થઈ જાય કુલ વોલ્ટેજ ડ્રોપ. બરોબર. તો કુલ વોલ્ટેજ ડ્રોપ V બરાબર, ચલો VL કેટલા છે? તો VL બરાબર આપણે લખીશું L di/dt પ્લસ VC બરાબર શું લખાય? તો Q/C પ્લસ VR બરાબર શું થઈ જશે? I/R થઈ જશે. તો આ કુલ વોલ્ટેજ ડ્રોપનું શું બની ગયું? સૂત્ર બની ગયું. જે સૌથી મહત્વની અને સૌથી અગત્યની વાત છે કે LCR શ્રેણીબદ્ધ માટે જે કુલ વોલ્ટેજ ડ્રોપ છે એનું સૂત્ર શું બને છે. ઓકે. હવે જરા જુઓ કે નથી આગળ કે આટલી વસ્તુ તો તમે ઈઝીલી સમજી શકશો કે સાહેબ LCR પરિપથ છે અને પણ શ્રેણીમાં, એટલે દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ I સમાન હોય, વોલ્ટેજ ડ્રોપ જુદો જુદો હોય. દરેકનો વોલ્ટેજ ડ્રોપ અહીંયા આપણે લખેલો છે કે અવરોધના બે છેડા વચ્ચેનો શું થાય? I/R. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ Q/C અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VL બરાબર L di/dt. જે જુદું જુદું હોય એનો સરવાળો થાય તો કુલ વોલ્ટેજ ડ્રોપ સમીકરણ 1 આપી દેશે. ઓકે. હવે સૌથી મહત્વની વાત કે આપણે જે વસ્તુ દરેકની અંદર સમજ્યા હતા, માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો AC પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતો AC પરિપથ, એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જે અવરોધ ધરાવતો AC પરિપથ છે, બરોબર, જે અવરોધ ધરાવતો AC પરિપથ છે એની અંદર મેં તમને એવી વાત કરી હતી કે વોલ્ટેજ ડ્રોપ VR અને I સદિશ, VR સદિશ અને I સદિશ બંને કેવા હોય છે? સમાન કરામો હોય છે. VR સદિશ અને I સદિશ બંને કેવા હોય? સમાન કરામો, એટલે કે એક જ દિશામાં હોય. ફેઝ ડિફરન્સ કેટલો હોય? 0 હોય. યાદ હશે તમને. બરોબર. બંને એક જ દિશામાં હશે. એટલે જો આપણે કેવા હોય તો ટૂંકમાં આ રીતે કહી શકીએ કે ભાઈ VR અને I બંને કેવા હશે? એક જ દિશામાં હશે. બરોબર. એટલે કે બંને એકબીજાને કેવા હોય? સમાંતર હોય. એવું હું કહી શકું કે ભાઈ VR સદિશ અને I સદિશ બંને એકબીજાને કેવા હશે? સમાંતર હશે. આપણે જોજો ફેઝર દોરવાના છે એટલે આ વસ્તુ ખાસ જરૂરી છે. બરોબર. અને જો હું ઇન્ડક્ટરની વાત કરું તો યાદ કરો ઇન્ડક્ટર વાળી થિયરી. ઇન્ડક્ટરની અંદર મેં તમને શું સમજાવ્યું હતું કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું હોય? પાછળ હોય છે. શું કહ્યું હતું મેં કે જે પ્રવાહ છે એ પ્રવાહ I સદિશ એ વોલ્ટેજ VL સદિશ કરતો π/2 જેટલો શું હોય? પાછળ હોય છે. યાદ આવી આ વસ્તુ? ઇન્ડક્ટર વાળી થિયરી યાદ કરો. માત્ર ઇન્ડક્ટર ધરાવતો AC પરિપથ, એની અંદર પ્રવાહ જે હતો એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું હતો? પાછળ હતો. યાદ આવી એ વસ્તુ? બરોબર. એની અંદર મેં તમને કહ્યું હતું કે પ્રવાહ પાછળ છે એટલે એને અહીંયા દર્શાવીએ. બરોબર. અને વોલ્ટેજ ડ્રોપ આગળ હોય છે. પ્રવાહ પાછળ થઈ ગયો, વોલ્ટેજ ડ્રોપ આગળ થઈ ગયો. ખ્યાલ આવ્યો આની અંદર? બરોબર. પ્રવાહ પાછળ છે, વોલ્ટેજ ડ્રોપ આગળ છે. તો આને આ રીતે પણ લખી શકાય કે વોલ્ટેજ ડ્રોપ VL એ પ્રવાહ I કરતો π/2 જેટલો શું હોય છે? આગળ હોય છે. અથવા બીજી રીતે લખવું હોય શું લખાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું હોય? પાછળ હોય છે. વોલ્ટેજ આગળ થઈ ગયો, પ્રવાહ પાછળ થઈ ગયો. ઓકે. આ ઇન્ડક્ટર માટે વાત હતી. અને જે કેપેસિટર હતું એ કેપેસિટર માટે જો તમને યાદ હોય તો એની અંદર મેં તમને એવું શીખવાડેલું છે કે પ્રવાહ I સદિશ એ વોલ્ટેજ VC કરતો, કેપેસિટરના વોલ્ટેજ છે એટલે VC કરતો
π/2 જેટલો શું થઈ જાય આગળ થઈ જાય છે. યાદ આવી આ વસ્તુ? એની અંદર આપણે આ રીતે બતાવતા હતા કે પ્રવાહ આગળ થઈ જાય, Vc શું થઈ જાય પાછળ થઈ જાય. બરોબર છે? પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું થઈ જાય આગળ થઈ જતો હતો. પેલા ઇન્ડક્ટરમાં -π/2 આવતું હતું. બરોબર? પ્રવાહના સૂત્રની અંદર I = Im * sin ωt - π/2 અને કેપેસિટર માટે પ્રવાહ I = Im * sin ωt + π/2 આવતું હતું. બરોબર છે? આની અંદર π/2 જેટલો પાછળ હોય પ્રવાહ અને આની અંદર પ્રવાહ π/2 જેટલું શું થઈ જાય આગળ થઈ જાય. આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ પાછળની થિયરીઓમાંથી. બરોબર? તો આ વસ્તુ સૌથી અગત્યની છે કારણ કે આના ઉપરથી જ આપણે ફેઝર દોરવાના છીએ કે અવરોધ માટે બંને એક જ દિશામાં હોય. ઇન્ડક્ટર માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું થઈ જાય પાછળ થઈ જાય અને કેપેસિટરની અંદર પ્રવાહ એ π/2 જેટલો શું થઈ જાય આગળ થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. ચલો હવે આપણે એનો ફેઝર દોરીશું. એના પહેલા તમે આ વસ્તુ નોટ કરી લો. નોટ કરી લો આટલી વસ્તુ. ઓકે, હવે આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ આ ત્રણેયનો. તો એના માટે શું દર્શાવીશું જરા જોજો. ફેઝર ડાયાગ્રામ બરોબર વ્યવસ્થિત સમજી લેજો. તો સૌપ્રથમ આપણે બે અક્ષો બતાવી દઈએ. બરોબર? આ બે અક્ષો થઈ ગઈ. હવે જરા જુઓ કે આની અંદર સૌપ્રથમ પહેલી વસ્તુ શું બતાવીશું? પહેલા અવરોધ માટે વાત કરીએ. તો અવરોધની અંદર મેં સ્પષ્ટતા કરેલી છે અને તમે બહુ સારી રીતે જાણો છો કે સાહેબ વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન ક્રમમાં હોય, મતલબ કે બંને એક જ દિશામાં હોય છે. તો આપણે એને દર્શાવવા હોય તો તમે આ રીતે બતાવી શકો છો. સમજી લો કે આ વોલ્ટેજ VR અને પ્રવાહ I બંને કેવા હોય એક જ દિશામાં હોય. એક જ દિશામાં આપણે બતાય. બરોબર? સિમ્પલ વસ્તુ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ દિશામાં હોય છે અને સપોઝ એમને બનાવેલો જે ખૂણો છે x અક્ષ સાથે એ આપણે કહી દઈએ કેટલો છે ωt + phi જેટલો છે. સપોઝ આ phi કેટલા છે એ ખબર નથી. બરોબર? એ આપણે ધીરે ધીરે શોધીશું. એ આપણે શોધવાના હોય છે. સપોઝ આપણે એવું વિચારીએ કે x અક્ષ સાથે આ વોલ્ટેજ અને પ્રવાહે બનાવેલો ખૂણો કેટલો ωt + phi જેટલો છે. એટલે કે બંને કેવા છે એક જ દિશામાં છે ટૂંકમાં. ઓકે? હવે જરા જુઓ આ આપણો થઈ ગયો અવરોધ ની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ. એના પછી આપણે વાત કરીએ ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર ની અંદર શું કહ્યું છે સ્ટેટમેન્ટ બરોબર શાંતિથી સાંભળો કે પ્રવાહ એ એટલે કે જે I સદિશ છે જે દરેકમાં સમાન હશે. મેં પહેલા સ્પષ્ટતા કરી કે LCR પરિપથ છે, શ્રેણી પરિપથ છે, તો દરેકની અંદર પ્રવાહ કેવો હોય સમાન હોય. ઓકે? તો જે પ્રવાહ I સદિશ છે એનો ફેઝર એ વોલ્ટેજ VL સદિશ કરતો π/2 જેટલો શું હોય પાછળ હોય. મેં શું કહ્યું કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ VL કરતો π/2 જેટલો શું થઈ જાય પાછળ થઈ જાય છે. એટલે કે પ્રવાહ પાછળ થઈ જશે અને VL આગળ થઈ જશે. આગળ થઈ જાય મતલબ કે આ દિશામાં આગળ વહી જાય. બરોબર છે? મેં તમને વાત કરેલી છે કે આ તરફ આપણે વિષમગણિત દિશામાં વિચારવાનું. પ્રવાહ પાછળ છે, વોલ્ટેજ આગળ થઈ જાય. જો વોલ્ટેજ આગળ થતો હોય તો આપણે એને આ દિશામાં બતાવી શકીએ છીએ. બરોબર? આ થઈ ગયો આપણો VL સદિશ અને આ થઈ ગયો આપણો VR સદિશ. આ પ્રવાહ નામ આપીએ I સદિશ. ઓકે? તો આ સ્ટેટમેન્ટમાં ખ્યાલ આવી ગયો. શું કહેવા માંગે છે કે પ્રવાહ એ વોલ્ટેજ VL કરતો π/2 જેટલો પાછળ, મતલબ કે VL આગળ થઈ ગયો, VL આગળ થઈ ગયો અને પ્રવાહ કેવો થઈ ગયો પાછળ થઈ ગયો. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જરા જો π/2 જેટલો આગળ છે, વોલ્ટેજ VL π/2 જેટલો આગળ છે, પ્રવાહ પાછળ છે. ઓકે? તો આ થઈ ગયો એનો ફેઝર ડાયાગ્રામ ઇન્ડક્ટર માટેનો. આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં. ઓકે? એના પછી જો કેપેસિટર ની હું વાત કરું તો કેપેસિટર ની અંદર પ્રવાહ I સદિશ એ વોલ્ટેજ VC કરતો π/2 જેટલો શું થઈ જાય આગળ થઈ જાય. પ્રવાહ આગળ થઈ ગયો I સદિશ, VC શું થઈ ગયો પાછળ. બરોબર? તો VC પાછળ છે. બરોબર? કારણ કે પ્રવાહ એ વોલ્ટેજ VC કરતો π/2 જેટલો આગળ છે. એટલે પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ. એટલે VC જે છે કે આ દિશામાં બતાવવામાં આવશે. આ જે બતાવશે એ શું બતાવશે VC સદિશ. બરોબર? આપણે VC મોટો વિચારેલો છે. કેપેસિટરનો જે અવરોધ છે મોટો છે, એના વોલ્ટેજ વધુ છે, તો એને આ તરફ બતાવેલો છે. બરોબર? VL નાનો છે. તો પ્રવાહ જે છે એ વોલ્ટેજ VC કરતો π/2 જેટલો શું થઈ ગયો આગળ થઈ ગયો. બરોબર? અને VC શું થઈ ગયો પાછળ થઈ ગયો. અહીંયા આગળ આ જે ખૂણો બને એ પણ કેટલો હશે 90 ડિગ્રી નો જ હશે. ઓકે? આટલી વસ્તુ પહેલા ક્લિયર થાય મગજમાં.
કે આપણે જે આ ફેઝર ડાયાગ્રામ દોર્યો એની અંદર સહેજ પણ કન્ફ્યુઝન નહીં. આ ત્રણેય વસ્તુ જે છે એ જ અહીંયા દર્શાવવાની. પહેલી વસ્તુ કે જો અવરોધ માટે વાત કરીએ તો વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ દિશામાં, વોલ્ટેજ VR અને પ્રવાહ એક જ દિશામાં, બરોબર. ઓકે. ઇન્ડક્ટર માટે પ્રવાહ I સદિશ એ વોલ્ટેજ VL સદિશ કરતો π/2 જેટલો શું હોય, પાછળ હોય. પ્રવાહ પાછળ, વોલ્ટેજ આગળ. વોલ્ટેજ આગળ નીકળી ગયો જો VL કેટલો આગળ નીકળી ગયો તો સાહેબ π/2 જેટલો. અને કેપેસિટર ની અંદર જે વોલ્ટેજ છે એ શું થઈ જાય છે, પાછળ થઈ જાય છે, પ્રવાહ આગળ થઈ જાય છે. જો અહીં પ્રવાહ I સદિશ એ વોલ્ટેજ VC કરતો π/2 જેટલો શું થઈ ગયો, આગળ થઈ ગયો. પ્રવાહ આગળ થઈ ગયો, વોલ્ટેજ પાછળ થઈ ગયો, VC. ક્લિયર? આટલી વસ્તુ મગજમાં આટલી વસ્તુ ક્લિયર કરજો. ઓકે, પરફેક્ટ. હવે જરા જો આ આપણો ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. હવે આપણે આનો પરિણામી સદિશ શોધવાનો છે. હવે પરિણામી સદિશ કઈ રીતે મળશે એ વસ્તુ આપણે સમજી લઈએ. હવે પરિણામી સદિશ માટે આપણે શું કરીશું, તો પરિણામી સદિશ માટે આપણે આના જ વસ્તુ વિચારીશું, પરંતુ એની અંદર એક સામાન્ય ફેરફાર કરીશું. કયો ફેરફાર જરા જોજો. ઓકે, હવે આપણે જો પરિણામી સદિશ મેળવીએ તો શું થાય જરા જોજો, કે આના જ વસ્તુ આપણે દોરીએ છીએ. ધ્યાનથી જોજો, બરોબર. ચલો, VR સદિશ જે છે તો એમના એમ જ બતાવી દઈએ. આ રહ્યો આપણો VR સદિશ, બરોબર. હવે આપણે વોલ્ટેજ જ બતાવીશું, તો આ VR સદિશ, બરોબર. ઓકે, હવે આપણે શું કરીએ તો VL અને VC નો જો પરિણામી મેળવીએ તો શું કરીએ, આખા VC માંથી આ જે VL સદિશ છે એને બાદ કરી દઈએ. તો VC માંથી VL બાદ કરીએ તો આટલો VL સપોઝ બાદ થઈ જાય તો આ શું મળશે, પરિણામી સદિશ મળી જશે, જે આટલો સપોઝ મળી છે, બરોબર. આ જે મળશે એ આપણને શું મળશે, તો VC સદિશ માઈનસ શું મળશે, VL સદિશ. શું કર્યું, ખ્યાલ આવે ને કે આપણે આખા VC માંથી આ VL બાદ કરી દીધો, તો આ જે મળ્યો એ આપણો પરિણામી સદિશ. ઓકે. હવે જરા જુઓ કે આપણે પરિણામી સદિશ મેળવ્યો. હવે આપણે આ જે VR સદિશ છે એ અને VC VL નો જો પરિણામી સદિશ મેળવીએ તો એ કેટલો થાય જરા જોજો. તો એના માટે આપણે આને સમાંતર બાજુ અહીંયા દોરીશું, બરોબર. અને આને સમાંતર બાજુ અહીંયા, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ હું યુઝ કરી રહ્યો છું, બરોબર. તો અહીંયાથી આ જે મળશે એ આપણો શું થઈ જશે, પરિણામી સદિશ, જેને આપણે શું કહી દઈએ, V સદિશ. આપણે VR અને VC VL નો આ પરિણામી સદિશ મેળવ્યો છે. હવે જરા જુઓ કે આ પરિણામી સદિશ V સદિશ અને VR સદિશ વચ્ચે જે આ ખૂણો બને એ હું કહી દઉં છું phi, બરોબર. તો આ ખૂણો કેટલો હશે, ચોક્કસપણે ઓમેગા t હશે, કારણ કે આખો ખૂણો કેટલો બન્યો છે, VR એ આ જે VR છે એને x અક્ષ સાથે આખો ખૂણો કેટલો બનાવ્યો, ઓમેગા t phi. જો આપણે આ ખૂણો phi વિચારીએ તો આ કેટલો હોય, ઓમેગા t હોય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુઓ સમાન હોય. જો આ VC VL હોય તો આપણને કેટલી થાય, VC સદિશ માઈનસ શું થઈ જાય, VL સદિશ જ થશે. ઓકે, આટલી વસ્તુ. ઓકે, હવે જરા જુઓ કે આપણે દરેકની મહત્તમ કિંમત ધ્યાનમાં લઈશું. વોલ્ટેજ પણ મહત્તમ ધ્યાનમાં લઈશું, અવરોધનું પણ મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લઈશું, કેપેસિટરનું પણ મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લઈશું અને ઇન્ડક્ટરના વોલ્ટેજનું પણ મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લઈશું, બરોબર. તો તમને યાદ હશે કે અવરોધ માટે VR બરાબર શું થાય, I * R. જો ઇન્ડક્ટર માટે વાત કરીએ તો એના માટે શું થાય, I * XL. અને કેપેસિટર માટે વાત કરીએ તો એના માટે શું થાય, I * XC. યાદ કરો લાસ્ટ લેક્ચરો. તો અહીંયા આગળ જો હું વાત કરું કે VR બરાબર જો આપણે લખવા હોય, બરોબર, તો VR બરાબર I * શું થઈ જાય, R થઈ જાય. જો આપણે અવરોધના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લઈએ તો VRM બરાબર IM * શું થઈ જાય, R થઈ જાય, બરોબર. જો વોલ્ટેજનું અવરોધના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, મેક્સિમમ વોલ્ટેજ ઓફ રેઝિસ્ટન્સ, આને શું કહેવાય, મેક્સિમમ વોલ્ટેજ ઓફ રેઝિસ્ટન્સ = IM * R. આને આપીએ સમીકરણ નંબર 1 સપોઝ, અથવા સમીકરણ નંબર 2 આવે ને 2. એ રીતે સેમ જો આપણે ઇન્ડક્ટરના મહત્તમ વોલ્ટેજ મેળવીએ, મેક્સિમમ વોલ્ટેજ ઓફ ઇન્ડક્ટર, તો = શું થાય, IM * XL. જાણીએ છીએ ને ભાઈ આપણે આ, બરોબર. અને જો કેપેસિટરના મહત્તમ વોલ્ટેજ મેળવીએ તો VCM, મેક્સિમમ વોલ્ટેજ ઓફ કેપેસિટર = IM * શું થાય, XC થઈ જશે, બરોબર. સમીકરણ નંબર 4 આ જાણીએ છીએ આપણે, V બરાબર I * R પરથી જ છે.
મેં તમને આગળ સમજાવેલું છે XL એ વન ટાઈપ ઓફ અવરોધ છે, બરોબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને આ જે છે કેપેસિટિવ રિએક્ટન્સ છે. આપણે આ મેક્સિમમ વેલ્યુઓ ધ્યાનમાં લઈશું દરેક જગ્યાએ. તો અહીંયા આગળ VCM માઈનસ શું કહેવાય, VLM કહેવામાં આવશે. હવે અહીંયા આગળ જરા જોજો કે અહીંયા જે આ એક ત્રિકોણ બને છે, ત્રિકોણ OAB, બરોબર, એ કાટકોણ ત્રિકોણ છે. અહીંયા આગળ બનતો ખૂણો 90 ડિગ્રી હશે. તો એના ઉપરથી જો આપણે કહેવું હોય તો ત્રિકોણ OAB પરથી જો આપણે વાત કરીએ તો પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ. કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો શું થાય, સરવાળો. કર્ણ કયો થશે, OB. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે OA² પ્લસ શું થઈ જશે, AB². કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. ચલો હવે જરા જોજો કે OB કેટલા છે. OB જે પરિણામી સદિશ છે, આપણે એનું મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લઈશું એટલે Vm². OB² બરાબર શું થાય, Vm². મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ એટલે સદિશ દૂર કરીશું. તો Vm² બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો ચલો આનું શું થાય, Vrm², બરોબર છે, પ્લસ આનો સ્ક્વેર કરીએ તો શું થઈ જાય, VCM માઈનસ VLM, અને એનો શું થઈ જશે, સ્ક્વેર થઈ જશે. ખ્યાલ આવ્યો? આની અંદર શું કર્યું, આપણે દરેકની મેક્સિમમ વેલ્યુ ધ્યાનમાં લીધેલી છે. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ કઈ રીતે ઓળખવાનો, સિમ્પલ વસ્તુ કહી દઉં કે તમારે કાટખૂણાની બિલકુલ જે સામેની બાજુ છે એ શું કહેવાશે, કર્ણ કહેવાશે. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. હવે જરા જુઓ કે આપણે જો અહીંયા આગળ કિંમતો એપ્લાય કરીએ તો Vm² ચલો Vrm બરાબર કેટલા છે, Im * r, એનો સ્ક્વેર કરવાનો છે. તો શું થઈ જાય, Im² શું થઈ જશે, r² પ્લસ ચલો VCM બરાબર કેટલા છે, Im * x, એનો સ્ક્વેર કરવાનો છે. તો અહીંયા આગળ થઈ જશે Im² શું થઈ જાય, x નો સ્ક્વેર માઈનસ VLM નો સ્ક્વેર. તો અહીંયા શું થઈ જાય, Im² xl નો સ્ક્વેર થઈ જશે. ઓકે, કિંમતો એપ્લાય કરી દીધી. તો ઇઝ ઇક્વલ ટુ Vm² શું થઈ જશે, જોજો, Im² r² પ્લસ ચલો આ બંનેમાંથી કોમન શું નીકળે, તો Im² કોમન, તો કૌંસમાં શું વધ્યું, તો xc² xl નો સ્ક્વેર. તો xc xl નો શું કહેવાય, સ્ક્વેર કહેવાય, બિલકુલ કહેવાય. હવે આ બંનેમાંથી Im² કોમન કાઢીએ તો Vm² ચલો Im² કોમન, તો અહીંયા શું વધ્યું, તો r² પ્લસ અહીંયા શું વધશે, તો xc xl નો સ્ક્વેર. આટલી વસ્તુ વધશે. હવે આપણે Im² નું જો સૂત્ર બનાવીએ તો Im² Vm² અપન છેદમાં શું થઈ જશે, r² પ્લસ xc xl નો શું આવશે, સ્ક્વેર. Im² ને કરતા બનાવ્યા. જો આપણે મહત્તમ પ્રવાહ Im મેળવવો હોય તો Im બરાબર આનું વર્ગમૂળ લેવું પડે. તો Vm² નું શું થાય, Vm, અને આનું વર્ગમૂળ શું થઈ જાય, √r² પ્લસ xc xl નો શું થઈ જશે, સ્ક્વેર થઈ જશે. બરોબર, આ સૌથી અગત્યની વસ્તુ બનશે. શું કર્યું, ખ્યાલ આવી ગયો? કંઈ નથી કર્યું, જસ્ટ આની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરેલો છે. ત્રિકોણ OAB પરથી શું કર્યું, પાયથાગોરસ ના પ્રમેય પરથી, બરોબર, કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. સિમ્પલ. અને દરેકની મહત્તમ વેલ્યુએશન ધ્યાનમાં લીધેલી છે, મેક્સિમમ વેલ્યુ. તો શું થઈ જાય, Vm² બરાબર Vrm² પ્લસ શું થઈ જાય, VCM² માઈનસ VLM નો સ્ક્વેર. બંનેનો હોલ સ્ક્વેર મેં બતાવેલો છે. હવે દરેકની કિંમત અહીંયાથી એપ્લાય કરી દેવાની. એપ્લાય કરીને ખાલી સાદુરૂપ આપવાનું છે અને એની અંદર Im ને કરતા બનાવવાના છે. તો તમને આ સૂત્ર મળી જશે. Im બરાબર Vm અપન √r² પ્લસ xc xl નો સ્ક્વેર. આ સૂત્ર યાદ રાખજો, કારણ કે દરેકની અંદર આપણે આનો યુઝ કરીશું. બરોબર, મહત્તમ પ્રવાહ શોધવા માટે. કે દરેક જગ્યાએ એવું જરૂરી નથી કે ત્રણેય આપેલા હોય, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. કોઈ જગ્યાએ અવરોધ ના હોય, માત્ર L અને C આપેલા હોય તો અવરોધ R બરાબર 0 લખી દેવાના. તો Im બરાબર Vm અપન √xc xl નો શું થાય, સ્ક્વેર થઈ જાય. કોઈ જગ્યાએ કેપેસિટર ના આપેલું હોય, ખાલી શું આપેલું હોય, ઇન્ડક્ટર અને અવરોધ આપેલું હોય, તો xc 0 લખી દેવાના. બરોબર, તો √r² પ્લસ
r સ્ક્વેર માઈનસ xl નો શું થઈ જાય સ્ક્વેર થઈ જાય બરોબર એ વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું ઓકે આ જે છે એને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ આને શું કહેવાય ઇમ્પિડન્સ જેને આપણે z વડે દર્શાવીશું બરોબર તો પહેલા આટલી વસ્તુ નોટ કરો એના પછી હું એ વસ્તુ સમજાવી દઉં નોટ કરી લો આટલી વસ્તુ નોટ કરો ઓકે હવે આપણે શું કરીએ છીએ જરા જોજો હવે આપણે જે Im બરાબર સૂત્ર મેળવ્યું Vm અપન આ જે મૂલ્ય છે એને શું કહેવામાં આવે છે ઇમ્પિડન્સ જેને આપણે z વડે દર્શાવીએ છીએ તો એને આપણે આ રીતે પણ લખી શકીએ કે જે આપણો આ સૂત્ર છે Im એને કંઈક આ રીતે લખવામાં આવશે કે Im બરાબર Vm અપન ઇમ્પિડન્સ નું મૂલ્ય શું લખાશે z જે છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ ઇમ્પિડન્સ બરોબર અથવા તો એને પ્યોર ગુજરાતી ભાષામાં જો કહેવું હોય તો એને શું કહેવામાં આવે છે અવબાધ જે વન ટાઈપ ઓફ એક રેઝિસ્ટન્સ તમે કહી શકો છો તો આપણે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે Im બરાબર Vm upon z જો z બરાબર શું હશે √r² xc - xl નો સ્ક્વેર અહીંયા z બરાબર જો આપણે કેવું હોય જે આપણું ઇમ્પિડન્સ છે તો ઇઝ ઇક્વલ ટુ √r² xc - xl નો શું આવશે સ્ક્વેર થઈ જશે ઓકે પરફેક્ટ હવે જરા જુઓ કે એનાથી આગળ જો આપણે થોડી વાત કરીએ તો અહીંયા આગળ જે ખૂણો બને છે ત્રિકોણની અંદર આ phi એ ખૂણો આપણે શોધી શકીએ છીએ કઈ રીતે જરા જુઓ કે ત્રિકોણ OAB પરથી જો આપણે કહેવું હોય તો tan phi બરાબર શું થાય tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા શું થાય પાસેની બાજુ આ તો શું છે ભાઈ કર્ણ છે OB જે છે તો કર્ણ છે તો tan phi બરાબર સામેની બાજુ એટલે શું થઈ જાય VCM VLM આપણે એની મેક્સિમમ મૂલ્ય ધ્યાનમાં લઈશું એટલે સામેની બાજુ ભાગ્યા શું આવશે પાસેની બાજુ એટલે અહીંયા શું આવશે VRM ખ્યાલ આવ્યો આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં ત્રિકોણ OAB પરથી tan phi બરાબર સામેની બાજુ કેટલી થાય મેક્સિમમ વેલ્યુએશન જ ધ્યાનમાં લઈશું તો VCM VLM અપન પાસેની બાજુ કેટલી થઈ જશે VRM ઓકે હવે અહીંયા આપણે જો કિંમતો ધ્યાનમાં લઈએ તો tan phi ઇઝ ઇક્વલ ટુ ચલો VCM બરાબર શું લખાશે તો Im xc બરાબર માઈનસ VLM ની જગ્યાએ શું લખાય તો Im xl અપન VRM બરાબર શું લખાશે તો Im r જે આ સમીકરણ ઉપરથી આપણે કિંમતો લખી દીધી છે સીધો પણ ખ્યાલ આવે ભઈ કે VCM કેપેસિટર છે એટલે Im xc માઈનસ આ ઇન્ડક્ટર છે VLM તો શું થઈ જાય Im xl અપન VRM શું થઈ જાય Im r થઈ જાય તો tan phi બરાબર જો આપણે કહેવું હોય તો Im કોમન કાઢી લઈએ તો અહીંયા શું થઈ જાય xc xl અપન શું થઈ જાય Im r Im કેન્સલ તો tan phi બરાબર સૂત્ર થઈ ગયું xc xl અપન શું થઈ ગયું r તો આપણે phi શોધવો હોય તો phi બરાબર tan ઇન્વર્સ xc xl અપન શું થઈ જશે r થઈ જશે અહીંયા પરિણામી સદિશ બનાવેલો જે ખૂણો છે એ આપણે આ સૂત્ર ઉપરથી શોધી શકીએ છીએ બહુ સિમ્પલ વસ્તુ છે આ ઓકે તો ચલો આટલી વસ્તુ નોટ કરી લો ખાસ આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે phi વાળું કઈ રીતે મેળવ્યું છે એ પણ જોઈ લેજો બરોબર ઓકે ચલો નોટ કરી લો અને નોટ કરી લો ઓકે હવે જે આપણે આ સૂત્ર તારવ્યું છે phi બરાબર જે ખૂણો હતો phi બરાબર tan ઇન્વર્સ xc xl upon r એના વિશે કેટલાક કિસ્સા આપણે વિચારીશું કે જો xc ગ્રેટર ધેન xl હોય એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતો કેવો હોય મોટો હોય તો ખૂણાનું મૂલ્ય જે phi છે એ કેવું મળે ધન મળશે અને પરિપથ જે છે એ પ્રભાવી રીતે કેપેસિટિવ બનશે કારણ કે મોટું કોણ છે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે પરિપથ જે છે એ પ્રભાવી રીતે કેવું બનશે કેપેસિટિવ પરિપથ બનશે કારણ કે કેપેસિટિવ રિએક્ટન્સ મોટો છે એટલે પરિપથ કેપેસિટિવ બનશે અને પ્રવાહ વોલ્ટેજ કરતો કેવો હશે આગળ હશે યાદ કરો કેપેસિટરની અંદર કેપેસિટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો શું થાય π/2 જેટલો આગળ હોય છે બરોબર એટલે આ કન્ડિશન ધ્યાન રાખજો આ વસ્તુ MCQ ની અંદર અથવા તો શોર્ટ ક્વેશ્ચનોની અંદર પૂછાઈ શકે છે
બરોબર, તો ફરીથી સમજાવી દઉં કે xc ગ્રેટર ધેન xl મતલબ કે ફ્લક્સ ફાઈ ની જે કિંમત છે, જે ખૂણો છે, એ ફાઈ ની કિંમત કેવી મળશે? ધન મળશે, કારણ કે xc ગ્રેટર ધેન શું છે? xl છે. ઓકે. બીજી વસ્તુ કે પરિપથ કેવો બનશે? તો કેપેસિટી પરિપથ બનશે, કારણ કે xc ની કિંમત મોટી છે. બરોબર. અને સાથે સાથે પ્રવાહ વોલ્ટેજ કરતો કેવો હશે? આગળ હશે, કારણ કે કેપેસિટી પરિપથ બને છે, એટલા માટે પ્રવાહ જે છે π/2 જેટલું શું થઈ જાય? આગળ થઈ જાય. ઓકે. એના પછી જો xc લેસ ધેન xl હોય, હવે મોટું કોણ છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો તમે ઈઝીલી કહી શકશો કે ફાઈ ની કિંમત કેવી મળે? ઋણ મળે સાહેબ, કારણ કે હવે આ મોટો થઈ ગયો, આ નાનો થઈ ગયો, તો ફાઈ કેવો મળે? ઋણ મળશે. પરિપથ કેવો બનશે? ઇન્ડક્ટિવ બનશે. પરિપથ કેવો બનશે? ઇન્ડક્ટિવ બનશે. અને પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું થઈ જાય? પાછળ થઈ જાય. થઈ ગઈ આટલી વસ્તુ. ઓકે. આ પણ ધ્યાન રાખજો, કારણ કે આ પણ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે. હવે મેં xc xl એટલે કે xc ગ્રેટર ધેન xl ના કિસ્સામાં અહીંયા આગળ એક પરિપથ દર્શાવેલો છે, ફેઝર ડાયાગ્રામ. તો જુઓ, આ જે છે એ આપણા વોલ્ટેજ છે, મેં અહીંયા બતાવેલા છે. પ્રવાહ જે છે એના મહત્તમ મૂલ્ય આગળથી એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. જુઓ, તૂટક રેખા વડે મેં બતાવેલું છે, દેખાય છે? આ પ્રવાહ છે. ઓકે. હવે કોઈ ચોક્કસ ક્ષણે અહીંયા આગળ બનતો ખૂણો ઓમેગા t1 હોય, એના માટે જો આપણે ફેઝર ડાયાગ્રામ દોરીએ તો આ જે વોલ્ટેજ છે એના માટે અહીંયા આગળ ફેઝર ડાયાગ્રામ અહીંયા મળશે, વોલ્ટેજ v. જો પ્રવાહ માટે આ પ્રવાહ છે તો એ જ ક્ષણે આપણે પ્રવાહ માટે જો આલેખ દોરીએ તો એ પ્રવાહ માટે આલેખ અહીંયા મળશે. એટલે કે આના ઉપરથી તમે શું કહી શકશો કે પ્રવાહ એ વોલ્ટેજ કરતો શું છે? આગળ છે. દેખાય છે ને? પ્રવાહ આગળ છે, વોલ્ટેજ પાછળ છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતો કેવો છે? આગળ છે. મતલબ કે આ પરિપથ કેવો હશે? ઈઝીલી તમે કહી શકશો કે પ્રવાહ વોલ્ટેજ કરતો આગળ છે, મતલબ કે xc ગ્રેટર ધેન શું હશે? xl. બરોબર છે. અને પરિપથ જે છે xc ગ્રેટર ધેન xl તો હશે જ, સાથે સાથે જે પરિપથ છે કેવો હશે? કેપેસિટીવ પરિપથ હશે. બરોબર. આટલું આપણે ઈઝીલી સમજી શકીએ છીએ. બરોબર. આ એક આલેખ છે અને એમસીક્યુ માટે થોડીક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલા માટે મેં તમને સમજાવેલી છે. સાથે સાથે આવા ફેઝર ડાયાગ્રામનો જે ગેરલાભ છે એ શું છે? તો આપણે પ્રારંભિક સ્થિતિ જાણી શકતા નથી. ફેઝર ડાયાગ્રામ પરથી પ્રારંભિક સ્થિતિની કોઈ જ માહિતી મળતી નથી. આ એનો ગેરલાભ છે. ઓકે. તો આટલી વસ્તુ ધ્યાન રાખજો. થિયરી તો આપણે આગળ જ પૂરી થઈ ગઈ છે, પરંતુ આ વસ્તુ એમસીક્યુ ની અંદર પૂછાય એવી છે, એટલે આને નોટ કરી લેજો, ખૂબ મહત્વની છે આ. ઓકે. હવે આપણે જોઈએ એલસીઆર પરિપથનો વૈશ્લેષિક ઉકેલ એટલે કે એનાલિટિકલ મેથડ. બરોબર. હવે વૈશ્લેષિક ઉકેલ કઈ રીતે મેળવી શકાય એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ આપણો જે એલસીઆર પરિપથ છે એ આપણે અહીંયા દર્શાવી દઈએ. સમજો કે આપણું ઇન્ડક્ટર, આપણું કેપેસિટર અને એની સાથે આપણો આ અવરોધ, એને આપણે એક એસી ઉદ્ગમ સાથે અહીંયા આગળ જોડી કાઢીએ તો આ થઈ ગયું એલસીઆર પરિપથ. આ ઇન્ડક્ટર, આ કેપેસિટર અને આ અવરોધ. ઓકે. જે એસી ઉદ્ગમ છે એના વોલ્ટેજ v બરાબર આપણે કહી દઈએ vm કેટલા છે? sin ઓમેગા t જેટલા છે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શું કહેતા હતા? vl. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત vc અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત vr. આ તમને ખ્યાલ જ છે. દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ I કોઈપણ t ક્ષણે કેવો હશે? સમાન હશે. એ તમને ખ્યાલ છે. જો અહીંયા આગળ આ એલસીઆર પરિપથની અંદર જો હું એમ કહું કે કુલ વોલ્ટેજ ડ્રોપ v બરાબર જો આપણે કહેવા હોય તો કુલ વોલ્ટેજ ડ્રોપ v બરાબર શું થાય? vl vc શું થાય? vr થાય. કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો મળશે? તો v બરાબર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ vl vc શું આવશે? vr. તો આપણને શું મળી જાય? કુલ વોલ્ટેજ ડ્રોપ. હવે આપણે આની કિંમતો જો એપ્લાય કરીએ તો કુલ વોલ્ટેજ ડ્રોપ જે છે તો આપણને ખ્યાલ છે કેટલો છે? કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો છે? તો vm sin ઓમેગા t ચલો vl ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ
VL બરાબર શું થાય L * di/dt યાદ છે ને ભાઈ ઇન્ડક્ટર નું EMF E બરાબર શું લખતા L * di/dt એ જ લખેલું છે ભાઈ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેવો હોય તો VC બરાબર શું થાય Q/C અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય તો શું થાય I * R પહેલા આટલી વસ્તુ ક્લિયર ઓકે તો આ જે સમીકરણ મળ્યું એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1 સિમ્પલ છે એકદમ ઈઝીલી ટેકલ કરવાનું કે કુલ વોલ્ટેજ ડ્રોપ V બરાબર શું થાય VL + VC + શું થાય VR દરેકની કિંમત એપ્લાય કરી દેવાની કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો Vm * sin ωt = ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ L * di/dt કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ Q/C અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VR બરાબર શું થાય I * R ઓકે પરફેક્ટ હવે જરા જુઓ સૌથી મહત્વની બાબત તમે જાણો છો ભાઈ જે હું અહીંયા આગળ નોટ કરી લખું છું કે વિદ્યુત પ્રવાહ I બરાબર તમને ખબર છે શું થાય ભાઈ dq/dt થાય વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય dq/dt અહીંયા આગળ જો હું એમ કહું કે અહીંયા આગળ જો di/dt ની કિંમત મેળવીએ કારણ કે અહીંયા આપણે એની જ જરૂર છે ને ભાઈ I ની કિંમત તો ખબર છે dq/dt પરંતુ આ di/dt હોય તો શું થાય તો d/dt ચલો I ની જગ્યાએ શું લખાય તો dq/dt તો di/dt ની જગ્યાએ જો આપણે લખવું હોય તો વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે કેટલી વખત વિકલન થાય બે વખત તો d2q શું થઈ જાય dt2 તો આ વસ્તુ સૌથી અગત્યની સમજવાની છે કે વિદ્યુત પ્રવાહ I બરાબર dq/dt આની કિંમત તો ખ્યાલ આવી ગયો પરંતુ આ di/dt ની જગ્યાએ શું લખાય તો di/dt = d/dt એમને વિદ્યુત પ્રવાહ I ની જગ્યાએ શું લખાય dq/dt તો આ શું થઈ જાય d2q/dt2 આ કિંમતો આપણે આની અંદર એપ્લાય કરી દઈએ તો એક સમીકરણ મળી જશે આપણને સમીકરણ શું મળે છે જરા જુઓ કે Vm * sin ωt = ચલો di/dt ની જગ્યાએ શું લખીશું તો d2q શું આવશે dt2 બરોબર di/dt ની જગ્યાએ લખ્યા પ્લસ q/c m પ્લસ I * R ચલો I ની જગ્યાએ શું લખીશું I ની જગ્યાએ શું લખાય dq/dt તો I ની જગ્યાએ dq/dt શું લખ્યું R ઓકે જસ્ટ ખાલી આપણે I ની કિંમત અહીંયા એપ્લાય કરી અને di/dt ની કિંમત અહીંયા એપ્લાય કરી છે આ જે સમીકરણ મળ્યું એને તમે આપી દો સમીકરણ નંબર 2 પરફેક્ટ હવે જરા જુઓ કે હવે આપણે ત્રણ વસ્તુ શોધવાની છે બરોબર સૌપ્રથમ તો આપણે જે સમીકરણ મેળવ્યું છે એનો ઉકેલ મેળવવો પડે હવે એનો ઉકેલ મેળવવાની એક મેથડ છે આપણે આ સમીકરણનું બે વખત જો સંકલન કરીએ તો આપણને એનો એક ઉકેલ મળી જશે પરંતુ તમારે એ ઉકેલ મેળવવાની જરૂર નથી તમારે એનો ઉકેલ સીધો યાદ રાખવાનો છે બરોબર તો આપણે એમ ધારી લઈએ કે ધારો કે સમીકરણનો ઉકેલ સમીકરણ 2 નો ઉકેલ તમારે ધારી લેવાનો છે ભઈ એ તમારે ઉકેલ મેળવવાનો નથી નહીં તો થિયરી બહુ મોટી થઈ જાય અને 12 સાયન્સના જે આપણું આ ચેપ્ટર છે એ સિલેબસ થી બહાર થઈ જાય એટલે આ ઉકેલ સીધો યાદ રાખવાનો કે ધારો કે આ સમીકરણનો ઉકેલ q બરાબર qm * sin ωt પ્લસ થીટા જેટલું છે આનો ઉકેલ શું છે તો q બરાબર qm * sin ωt પ્લસ થીટા જેટલો છે ઓકે આ જે સમીકરણ મળે એને આપો સમીકરણ નંબર 3 આ ઉકેલ એક ધારી લીધો કે ભાઈ આ સમીકરણનો ઉકેલ આટલો છે તો જો q ની કિંમત તો આપણે અહીંયા આ જે કિંમત છે અહીંયા એપ્લાય કરી દઈશું એના સિવાય તમારે એક dq/dt ની જરૂર પડી એટલે કે q નું સમયની સાપેક્ષે વિકલન તો આપણને dq/dt મળી જાય જો dq/dt નું ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરીએ તો d2q/dt2 મળી જશે તો આપણે ત્રણેય પદો મેળવીશું જરા જુઓ q તો આપણી જોડે છે q તો આપણે મેળવી લીધો જે ઉકેલ છે હવે dq/dt જો મેળવીએ
તો આ q નું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે તો d/dt ચલો q ની જગ્યાએ શું લખાય ડાયરેક્ટ કરી દઉં વિકલન ખ્યાલ આવી જશે ને ચલો dq/dt આનું વિકલન કરી દો સમયની સાપેક્ષે શું થઈ જશે તો ચલો qm જે છે એ તો કોન્સ્ટન્ટ પદ sin ωt પ્લસ થીટા નું જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થાય આખું લખો આખું લખીએ ચલો ને ભાઈ ભૂલી જશો પાછા dq/dt d/dt ચલો q ની જગ્યાએ શું લખવાનું તો qm sin ωt પ્લસ શું થાય થીટા ક્લિયર હવે જો વિકલન કરું qm કેવા કોન્સ્ટન્ટ તો એ બહાર નીકળી ગયા sin નું શું થાય cos ωt તો sin નું cos ωt પ્લસ થીટા એમના એમ ખાલી આપણે વિધેયનું વિકલન કરેલું છે sin નું શું થયું cos પાછળનું પદ એમના એમ ωt પ્લસ થીટા હવે ωt પ્લસ થીટા નું જો વિકલન કરીએ તો થીટા નું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય કારણ કે થીટા ખૂણો છે અહીંયા સમયની સાપેક્ષે વિકલન 1 પરંતુ એની સાથે જે ઓમેગા છે એ કોન્સ્ટન્ટ પદ શું થઈ જાય બહાર નીકળી જાય બરોબર છે વિકલન ફરીથી કહું છું કે આપણે વિદ્યુતભાર q નું સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો d/dt q ની જગ્યાએ આ કિંમત qm જે છે કોન્સ્ટન્ટ બરોબર sin નું વિકલન કેવું હોય તો શું થાય cos પાછળનું પદ એમના એમ ωt પ્લસ થીટા હવે કૌંસમાંનું જે પદ છે એનું ફરીથી વિકલન થાય તો થીટા નું સમયની સાપેક્ષે વિકલન શૂન્ય થઈ જાય એની કોઈ ચિંતા નહીં હવે ωt નું શું થાય તો સમયની સાપેક્ષે વિકલન 1 અને ઓમેગા કોન્સ્ટન્ટ પદ એટલે એ શું થઈ ગયું બહાર આવી ગયું ઓકે પરફેક્ટ તો આ થઈ ગયો dq/dt જેને આપણને શું મળ્યો dq/dt જેને આપીએ સમીકરણ નંબર 4 હવે આપણે જે મેળવવાનું છે એ d2q/dt2 બીજો એક મેળવવાનો છે તો ચલો આનું સમયની સાપેક્ષે વિકલન કરીશું તો d2q/dt2 જો કરીએ તો ચલો આનું સમયની સાપેક્ષે વિકલન ફરીથી વિકલન કરવાનું તો શું થાય જો qm * ઓમેગા તો એમના ખ્યાલ આવે છે ને આની અંદર આપણે આનું ફરીથી વિકલન કરવાનું છે ખ્યાલ આવે છે શું કરી રહ્યા છીએ dq/dt નું ફરીથી સમયની સાપેક્ષે વિકલન તો d2q/ શું થાય dt2 સીધું વિકલન કરું છું qm * ઓમેગા એમના cos નું શું થાય માઈનસ sin એટલે અહીંયા નિશાની માઈનસ થઈ જાય તો માઈનસ sin ωt પ્લસ શું થયું થીટા થીટા નું સમયની સાપેક્ષે વિકલન અંદરના પદોનું ફરીથી થાય ને થીટા નું 0 ωt t નું સમયની સાપેક્ષે વિકલન 1 અને ઓમેગા કોન્સ્ટન્ટ પદ એટલે ફરીથી બહાર આવે તો અહીંયા ઓમેગા નું શું થઈ જાય સ્ક્વેર થઈ જાય તો આ જે મળ્યો એ સમીકરણ નંબર 5 d2q/ શું મળ્યો dt2 ઓકે આટલી વસ્તુ તો ત્રણ સમીકરણો સૌથી અગત્યના મેળવવાના છે સૌપ્રથમ સમીકરણ 2 મેળવ્યું એનો એક ઉકેલ ધારી લેવાનો q qm * sin ωt θ બરોબર તો q તો મળી ગયો હવે એનો dq/dt કરીએ સમયની સાપેક્ષે વિકલન તો d/dt q ની જગ્યાએ આ કિંમત લખી બરોબર હવે આનું જો વિકલન કરીએ તો qm કોન્સ્ટન્ટ sin નું શું થાય cos ωt θ કૌંસમાંનું જે પદ છે એનું ફરીથી વિકલન કરીએ તો θ નું 0 સમયની સાપેક્ષે વિકલન 1 અને ઓમેગા કોન્સ્ટન્ટ પદ એટલે બહાર આવી ગયું તો અચળ પદો કેટલા થયા qm * ઓમેગા * cos ωt θ સમીકરણ 4 થઈ ગયું હવે d2q/dt2 મેળવીએ તો આ જે પદ એનું સમયની સાપેક્ષે ફરીથી વિકલન કરવાનું ખ્યાલ આવે છે આની અંદર સમયની સાપેક્ષે ફરીથી વિકલન ટૂંકમાં જો કેવું હોય તો આ વસ્તુ આ રીતે છે જો આ જે છે ને એ d/dt આનું સમયની સાપેક્ષે ફરીથી વિકલન છે એટલે dq/dt કહેવાય = d/dt ચલો dq/dt ની જગ્યાએ શું લખાય આ પદ લખાય તો qm * ઓમેગા * cos ωt પ્લસ શું થાય θ ખબર પડી ને આપણે આ dq/dt નું સમયની સાપેક્ષે વિકલન કર્યું છે તો આ શું કહેવાય ભાઈ આ જ કહેવાય કે નહીં d2q/dt2 d/dt qm * ઓમેગા * cos ωt θ એનું વિકલન કરો તો આટલું થાય બરોબર પરંતુ આટલી મોટી પ્રોસિજર મેં લખી નથી સીધું વિકલન કરેલું છે આનું સમયની સાપેક્ષે ઓકે આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં આનું જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થયું જુઓ qm * ઓમેગા તો કોન્સ્ટન્ટ પદો હતા જ cos નું શું થાય તો માઈનસ sin
તો માઈનસ પદ બહાર આવી ગયું sin ઓમેગા t પ્લસ થીટા અંદરના પદોનું ફરીથી વિકલન થીટાનું 0 સમય સાથેનું વિધેય જે છે એ કોન્સ્ટન્ટ પદ એટલે ઓમેગા બહાર આવે તો અહીંયા ઓમેગાનું શું થઈ જાય સ્ક્વેર ઓકે તો સૌપ્રથમ આ ત્રણ પદો તમારે મેળવવાના છે સમીકરણ 3 4 અને 5 હવે 3 4 અને 5 ની કિંમત તમારે સમીકરણ નંબર 2 ની અંદર એપ્લાય કરવાની છે સમીકરણ 3 4 અને 5 ની કિંમત કે એપ્લાય કરવાની સમીકરણ 2 માં બરોબર ચલો સમીકરણ 2 માં જો આપણે કિંમત એપ્લાય કરીએ તો શું થશે સમીકરણ 2 માં એપ્લાય કરો તો Vm sin omega t is equal to L into ચલો d2q/dt2 આ રહી કિંમત તો શું થઈ જશે માઈનસ qm into omega square into sin omega t plus શું થાય થીટા ચલો d2q/dt2 ની જગ્યાએ આ કિંમત એપ્લાય થઈ ગઈ પ્લસ ચલો q/c q ની કિંમત કેટલી q ની કિંમત આ રહી જે ઉકેલ મેળવ્યો તો એ qm into sin omega t plus શું થાય થીટા ભાગ્યા શું આવશે c તો ખરા જ બરોબર ને આપણે q ની જગ્યાએ આ કિંમત એપ્લાય કરી qm into sin omega t plus થીટા ભાગ્યા શું થયા c પ્લસ ચલો dq/dt into r dq/dt ની જગ્યાએ આ કિંમત એપ્લાય કરીશું શું થશે તો qm into omega into cos omega t plus theta into સાથે સાથે r તો ખરા જ ને ભાઈ r ને ભૂલી જવાના નહીં dq/dt ની જગ્યાએ કિંમત એપ્લાય કરી આની જગ્યાએ આ કિંમત સમીકરણ 4 into શું થયું r થઈ ગયું બરોબર આટલી વસ્તુ ઓકે હવે જરા જુઓ આટલી વસ્તુ નોટ કરી લો ઓકે ચલો હવે એનાથી આગળ જોઈએ જવા દો ઓકે હવે એનાથી આગળ જો આપણે વાત કરીએ હવે આની પણ કાઢી નાખીએ તો સૌથી અગત્યની વસ્તુ હવે જોવાની છે જરા ધ્યાન રાખજો ભૂલ ના પડવી જોઈએ કે અહીંયા આગળ ઓમેગા ઇન્ટુ જે l છે જરા ધ્યાનથી જોજો કે અહીંયા આગળ ઓમેગા નો સ્ક્વેર છે અહીંયા આગળ l છે તો ઓમેગા ઇન્ટુ l શું કહેવાય xl કહેવાય બિલકુલ કહેવાય આ જે 1/c છે એની જગ્યાએ આપણે લખીશું xc * ઓમેગા કઈ રીતે જરા જો અહીંયા આગળ હું તમને સમજાવું કે તમે જાણો છો કે અહીંયા નોટ કરી લખીએ કે ઓમેગા * l બરાબર તો શું લખાય xl બરોબર છે તમને યાદ છે કે 1/ωc બરાબર શું લખાય xc બરોબર છે તો આના ઉપરથી તમે 1/c બરાબર શું લખી શકો કે 1/c બરાબર xc * શું લખાય ઓમેગા લખાય કે ના લખાય મુખ્ય આ બે સૂત્રોનો યુઝ આપણે આની અંદર કરવાના છીએ તો શું થશે જરા જોજો જરા ધ્યાન રાખજો Vm * sin omega t is equal to ચલો ઓમેગા * l અહીંયા ઓમેગા નો સ્ક્વેર છે એટલે એક ઓમેગા વધશે હો ઓમેગા * l એની જગ્યાએ શું લખાય xl તો એની જગ્યાએ લખીએ તો માઈનસ qm * શું થઈ ગયું xl * ઓમેગા એક ઓમેગા વધ્યો ને * sin ઓમેગા t પ્લસ શું થાય થીટા બરોબર છે પ્લસ અહીંયા આગળ શું થાય જો 1/c ની જગ્યાએ શું લખવાનું xc * ઓમેગા તો અહીંયા આગળ qm * xc * ઓમેગા sin ઓમેગા t પ્લસ શું થઈ ગયું થીટા બરોબર છે પરફેક્ટ પ્લસ છેલ્લું પદ qm * ઓમેગા r ને આગળ લખી કાઢું છું cos ઓમેગા t પ્લસ શું થઈ ગયું થીટા ઓકે જસ્ટ ખાલી શું ફેરફાર કર્યો ખ્યાલ આવી ગયો ઓમેગા * l ની જગ્યાએ xl લખેલા છે અને 1/c ની જગ્યાએ શું લખ્યું xc * ઓમેગા બાકી બધું m ના m છે પરફેક્ટ હવે જરા જુઓ એનાથી આગળ કે આ જે ત્રણ પદો છે એની અંદરથી કોમન શું નીકળે છે જરા ધ્યાનથી જોઈને કહો કોમન શું નીકળે છે ભાઈ તો સાહેબ અહીંયા આગળ qm * ઓમેગા છે બિલકુલ છે અહીંયા આગળ પણ qm * ઓમેગા છે અહીંયા આગળ પણ qm * ઓમેગા છે તો સાહેબ qm * ઓમેગા કોમન નીકળશે બિલકુલ નીકળશે તો ચલો qm * ઓમેગા કોમન નીકળી ગયા તો જે વધે લખવાનું છે આ માઈનસ વાળું પદ છેલ્લે લખીએ ભાઈ બરાબર વચ્ચે ન રહે છે
પહેલું આપણે લખીએ કયું પદ લખીશું તો xc વાળું પદ પહેલા લખીશું અથવા તો r વાળું લખીએ. ચલો r વાળું પદ તો અહીંયા આગળ શું આવશે qm * ઓમેગા કોન્સ્ટન્ટ નીકળી ગયા તો અહીંયા શું વધ્યું r * cos ઓમેગા t પ્લસ શું વધ્યું થીટા. બરોબર. ઓકે એના પછી આ કાઢી નાખું ને આની જરૂર નથી હવે આ લખી કાઢજો ખાલી. ઓકે એટલે આપણને સ્પેસ મળી જાય બીજું કંઈ નહીં. બરોબર. ચલો આ પદ પહેલા લખ્યું એના પછી આ xc વાળું પદ પહેલા લખીએ તો ચલો qm * ઓમેગા કોન્સ્ટન્ટ નીકળી ગયા તો અહીંયા શું વધ્યું xc * sin ઓમેગા t પ્લસ શું થયું થીટા. અને આની અંદર શું વધ્યું માઈનસ qm * ઓમેગા કોન્સ્ટન્ટ નીકળી ગયા તો અહીંયા શું વધ્યું xl * sin ઓમેગા t પ્લસ શું વધ્યું થીટા. ઓકે જસ્ટ ખાલી શું વધ્યું qm * ઓમેગા ને કોન્સ્ટન્ટ બહાર કાઢે છે. હવે જુઓ કે vm * sin ઓમેગા t = qm * ઓમેગા m ને હવે આની અંદર જે વધ્યું છે એ લખવાનું તો અહીંયા આગળ r * cos ઓમેગા t પ્લસ શું છે થીટા માઈનસ સોરી પ્લસ અહીંયા આગળ શું થશે જરા જુઓ કે આ બંનેમાંથી એક વસ્તુ કોમન નીકળે શું ભાઈ sin ઓમેગા t પ્લસ થીટા તો અહીંયા શું વધ્યું સાહેબ xc વધ્યા માઈનસ અહીંયા શું વધ્યું xl વધ્યા ઇન્ટુ કોમન શું નીકળ્યું તો સાહેબ sin ઓમેગા t પ્લસ થીટા જે હતા એ શું થયા કોમન નીકળી ગયા. શું કર્યું ખ્યાલ આવે ને ફરીથી કહું આ સ્ટેપ એમ ના પ્લસ આ બંનેમાંથી કોમન શું નીકળ્યું sin ઓમેગા t પ્લસ થીટા તો અહીંયા શું વધ્યું xc માઈનસ xl. ઓકે આટલું પદ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે જરા જુઓ ક્યાં નથી આગળ. હવે આ જે સમીકરણ છે એ સમીકરણની જમણી બાજુના કૌંસને જમણી બાજુને z વડે ગુણતો અને કૌંસની અંદરના પદોને z વડે ભાગતો. આપણે શું કરવાનું છે તો આ જે પદ છે જમણી બાજુનું એને z વડે ગુણવાના છે અને z વડે ટૂંકમાં શું કરવાના છે ભાગવાના છે. હવે z વડે ભાગીએ તો કૌંસની અંદરના જે પદો છે દરેકને ભાગવા પડશે એટલા માટે મેં સ્પષ્ટતા કરીને લખેલું છે કે z વડે ગુણીએ અને z વડે શું કરીએ ભાગીએ તો શું થઈ જાય જરા જુઓ. બરોબર અહીંયા આગળ ચાલશે હા ચાલશે અથવા તો ડાયરેક્ટ જ અહીંયા શોર્ટમાં જ લખી કાઢીએ એટલે આપણો વધારે સ્પેસ ના બગડે. કૌંસને z વડે ગુણતો અને અંદરના પદોને z વડે શું કરતો ભાગતો. ઓકે તો શું થઈ જશે જુઓ vm * sin ઓમેગા t ચલો આને z વડે ગુણો તો qm * ઓમેગા શું થયું z. કૌંસની અંદરના દરેક પદો જે છે એને z વડે શું કરીશું ભાગીશું તો r/z * cos ઓમેગા t પ્લસ શું થઈ જાય થીટા આવું થઈ જશે પ્લસ આને પણ z વડે ભાગીશું તો xc - xl શું થઈ જાય z * sin ઓમેગા t પ્લસ શું થઈ જાય થીટા. ઓકે આટલી વસ્તુ પરફેક્ટ. હવે આપણે જે સૂત્રો મેળવ્યા છે એના ઉપરથી એક સરસ કોન્સેપ્ટ બનશે એ જરા જોજો કે આપણે જે ફેઝર ડાયાગ્રામની વાત કરી હતી એની અંદર જે ત્રિકોણ બનતો હતો તમને જો યાદ હોય તો જે ત્રિકોણ બનતો હતો એ તમને જો ખબર હોય તો આપણે આ રીતે શું હતો VR હતો આ રીતે અહીંયા આગળ પરિણામી વોલ્ટેજ V મેળવ્યો હતો અને અહીંયા આગળ જે આવતો હતો એને આપણે નામ આપ્યું હતું VC - VL અને અહીંયા જે ખૂણો બનતો હતો એ 90 ડિગ્રી હતો અને અહીંયા આગળ જે બને એને શું કહેતા હતા phi. જે ખૂણો બને એને શું કહેતા હતા phi કહેતા હતા. યાદ આવ્યું? ઓકે હવે વોલ્ટેજના સંદર્ભમાં ત્રિકોણ આ હતો બરોબર પરંતુ સમજી લો કે અહીંયા આગળ ત્રિકોણ આ હોય તો કર્ણ આ થઈ જાય બરોબર અને આ બંને શું થઈ જાય બાજુઓ થઈ જાય. હવે આપણે એને જો અવરોધના સંદર્ભમાં બતાવીએ તો શું લખાય
બરોબર, આ વોલ્ટેજના સંદર્ભમાં આલેખ છે. જો અવરોધના સંદર્ભમાં બતાવવો હોય તો એ આલેખ આપણે આ રીતે બતાવીશું. અહીંયા આગળ બતાવીએ. બરોબર, ચલો અહીંયા આગળ આપણે આ જે કર્ણ બને છે, આ 90 ડિગ્રીનો એંગલ બન્યો. બરોબર, આ જે કર્ણ બન્યો એ શું બતાવતો હતો ભાઈ? પરિણામી આ જે કર્ણ હતું એ પરિણામી શું બતાવતો હતો? વોલ્ટેજ. તો અવરોધના સંદર્ભમાં એ શું બતાવશે? ઇમ્પિડન્સ. જે આપણો પરિણામી અવરોધ કહેવાય અથવા તો એને આપણે શું કહીએ છીએ? ઇમ્પિડન્સ. બરોબર છે. અહીંયા આગળ જે ખૂણો બને એને શું કહીએ? ફાઈ. કર્ણ જે છે એ શું બતાવે? ઇમ્પિડન્સ. ચલો આ જે કર્ણ છે એની સામેની બાજુ એટલે કે આ બાજુ જે છે એ અવરોધ બતાવતો હતો, સોરી વોલ્ટેજ બતાવતો હતો. કોનો? અવરોધનો. તો અહીંયા આગળ અવરોધ જે છે એનો રેઝિસ્ટન્સ કેવો હોય તો શું કહેવાય? R કહેવાય. અહીંયા આગળ આપણે જે બતાવતા હતા એ VC VL એટલે કે કેપેસિટરના વોલ્ટેજ અને ઇન્ડક્ટરના વોલ્ટેજ. તો અહીંયા જો અવરોધ બતાવવો હોય તો XC માઈનસ શું કહેવાય? XL કહેવાય. તો આના જ વસ્તુ છે, પરંતુ આ વોલ્ટેજના સંદર્ભમાં છે અને આ અવરોધના સંદર્ભમાં છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આના ઉપરથી બનાવી શકો. જો કર્ણ જે છે પરિણામી વોલ્ટેજ, અહીંયા કર્ણ જે છે પરિણામી અવરોધ બતાવશે. આ જે હતું બરોબર, કાટખૂણાની સામેની બાજુ, આ કાટખૂણાની સામેની બાજુ પરિણામી અવરોધ બતાવે, અહીંયા પરિણામી વોલ્ટેજ. બરોબર, એની બાજુની બાજુ જે છે ખૂણાની બાજુ આ એ શું બતાવશે? તો અવરોધ બતાવશે. આ વોલ્ટેજ બતાવતો હતો રેઝિસ્ટન્સનો, તો આ શું બતાવશે? અવરોધ. અને એની જે સામેની બાજુ છે ખૂણાની, ફાઈની સામેની બાજુ, ફાઈની સામેની બાજુ અહીંયા શું બતાવતી હતી? VC VL એટલે કે કેપેસિટરના વોલ્ટેજ અને ઇન્ડક્ટરના વોલ્ટેજ. તો અહીંયા એ અવરોધ બતાવશે XC XL. બરોબર, આ આલેખ જે છે એ આગળની જે આપણે વાત કરી હતી, જે tan phi નું સૂત્ર બનાવ્યું હતું એની અંદર પણ શક્ય હોય તો દોરી કાઢજો. બરોબર, ઓકે. ફાયદો શું થાય જરા જો, એના ઉપર મેઈન વાત કરીએ. તો આ જે આલેખ છે એના ઉપરથી જો હું એમ કહું કે ચલો ભાઈ cos phi બરાબર શું થાય? cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી થાય? R ભાગ્યા કર્ણ કેટલો થાય? Z. ક્લિયર? જો હું એમ કહું કે ચલો sin phi, તો sin phi બરાબર સામેની બાજુ કઈ થાય? XC XL અપન કર્ણ. sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું થઈ જાય? Z થઈ જાય. તો જુઓ ધ્યાનથી જોજો કે R અપન Z જે છે એ cos phi ની કિંમત છે. R અપન Z ની જગ્યાએ આપણે શું લખીશું? cos phi. અને XC XL અપન Z ની જગ્યાએ શું લખીશું? sin phi. તો આપણે જો કિંમત એપ્લાય કરીએ આની અંદર તો શું થાય? જુઓ Vm sin omega t is equal to Qm omega Z કૌંસની અંદર. ચલો R અપન Z ની જગ્યાએ શું લખવાનું? cos phi into cos omega t plus શું આવશે? theta. omega t plus theta plus ચલો XC XL upon Z એની જગ્યાએ શું લખીશું? sin phi. તો sin phi into sin omega t plus શું આવશે? theta. જસ્ટ ખાલી કિંમતે એપ્લાય કરી છે, વિશેષ કંઈ કર્યું નથી. બરોબર, હવે જરા જુઓ કે એનાથી આગળ તો Vm sin omega t ઓકે ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આગળ જે સૂત્ર છે એની અંદર આપણે ધારવાનું છે, એક સૂત્ર બનાવવાનું છે. અને સૂત્ર શું બનશે જરા જુઓ. આ phi જે છે ને એને તમે નામ આપી દો b. આ omega t plus theta જે છે એને નામ આપો a. તો અહીંયા આગળ જો phi ને b નામ આપવાનું અને આને શું નામ આપવાનું? a નામ આપવાનું. હવે શું થશે જુઓ, મેથ્સ નું એક સૂત્ર આપણે અહીંયા યુઝ કરવાના છીએ. એ સૂત્ર કયું છે જુઓ, તો cos a cos b બરોબર પ્લસ sin a sin b is equal to cos a minus શું થાય? b. cc plus ss નું સૂત્ર છે આ. બરોબર, cos a cos b plus sin a sin b બરાબર શું થાય? cos કૌંસમાં a minus b. આ સૂત્રનો આપણે યુઝ કરવાના છીએ. બરોબર, તો જુઓ અહીંયા a બરાબર આપણે શું સમજવાનું છે? તો ઓમેગા t plus θ. અને phi બરાબર શું સમજવાનું છે? તો b સમજવાના છે. ઓકે, પરફેક્ટ. તો જરા જોજો
સૂત્ર પરથી આપણે જો લખીએ તો શું થાય જરા ધ્યાન રાખજો. તો Vm sin omega t is equal to Qm omega z. ચલો cos b અથવા તો cos phi cos omega t plus theta plus sin phi sin omega t plus theta શું થશે એનું? તો cos cc plus ss છે ને, cc plus શું છે ss, તો એની જગ્યાએ શું લખાય? cos કૌંસની અંદર જ લખીએ, આની અંદર cos a minus b. તો ચલો a minus b શું થઈ જશે? a બરાબર આપણે શું લખીશું? omega t plus theta. થોડી જગ્યા નાની પડશે અને અલગ રીતે લખીએ. ચલો કારણ કે બહુ મહત્વનું પદ છે. આ તો લખી કાઢી તમે, આ લખી કાઢજો, આ લખી કાઢો, એના પછી આપણે લખીએ. નોટ કરવાનું. ઓકે ચલો જવા દઈએ. હવે એના પછી અહીંયા આગળ શું થશે જરા જો. આપણે આ જ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીએ છીએ. તો Vm sin omega t is equal to Qm omega શું છે z. હવે જરા જો cc plus શું છે ss, તો શું થઈ જાય? cos a minus b. તો આપણે લખીએ તો cos a minus b. ચલો a બરાબર કેટલા છે? a બરાબર આપણે કહેલા છે omega t plus કેટલા theta minus b બરાબર કેટલા લખવાના? તો b બરાબર કેટલા છે? 5. b બરાબર શું છે? 5 છે. ઓકે પરફેક્ટ. તો આટલી વસ્તુ તમારે સૌપ્રથમ લખવાની છે. હવે જરા જુઓ કે અહીંયા આગળ એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે નોટ કરી હું લખું છું કે થીટા માઈનસ ફાઈ જે છે એના બરાબર તમારે કેટલા લેવાના છે? -π/2. જો થીટા માઈનસ ફાઈ બરાબર -π/2 હોય તો આ પદ કેટલું બની જાય? જુઓ Vm sin omega t is equal to Qm omega z કૌંસની અંદર cos અહીંયા આગળ થઈ જશે omega t theta minus phi ની જગ્યાએ શું લખવાનું? -π/2. આવું પદ થઈ જાય તો Vm sin omega t is equal to Qm omega z cos omega t minus π/2 શું થઈ જાય? sin omega t થઈ જાય. આવું પદ થઈ જાય ને, બરોબર છે? તો શું થઈ જશે? જો આ રીતનું સ્ટેપ બનતું હોય તો આપણે બંને બાજુ જો સરખામણી કરીએ, સરખામણી કરતો બંને બાજુ શું થઈ જાય? તો Vm is equal to Qm omega શું થઈ જાય? z થઈ જાય. આના બરાબર શું થાય? Qm omega z. ધ્યાન રાખો કે Qm omega ની જગ્યાએ શું લખાય? Im લખાય. તમે કઈ રીતે સાહેબ Im લખાય સમજાઈ દઉં. અહીંયા જરા જુઓ કે Vm આ z બરાબરની આ બાજુ આવે તો Vm z બરાબર શું થઈ જાય? Qm omega. Vm z બરાબર શું કહેવાય? Im કહેવાય. બે શીખવાડ્યું હતું આ. તો Qm omega. તો ટૂંકમાં Im બરાબર શું કહેવાય? Qm omega. તો આપણે આ Qm omega જે છે એની જગ્યાએ શું એપ્લાય કરી શકીએ? Im. તો આપણને Vm નું એક સૂત્ર મળી જશે કે Vm બરાબર Qm omega ની જગ્યાએ શું લખીએ? Im શું થઈ જાય? z થઈ જાય. તો મહત્તમ પ્રવાહ Im બરાબર Vm શું થઈ ગયો? z. બરોબર છે? તો આ એક મહત્તમ પ્રવાહનું સૂત્ર મળી ગયું. Im બરાબર Vm z. ક્લિયર આટલી વસ્તુ? આ જે મેથડ છે એ એનાલિટિકલ મેથડ છે. આ આપણે મહત્તમ પ્રવાહનું સૂત્ર મેળવ્યું છે. બરોબર? ચલો આટલી વસ્તુ નોટ કરો. સૌપ્રથમ નોટ કરી લો આને. ઓકે હવે આપણે જે આ ચર્ચા કરી એના ઉપરથી જો પરિપથનો પ્રવાહ શોધવો હોય, જોઈએ કે ભાઈ આપણે જે આ ઉકેલ મેળવ્યો છે સાચો છે કે ખોટો, તો પરિપથનો જો પ્રવાહ મેળવવો હોય તો આપણે I બરાબર શું કરીએ ભાઈ? તો સાહેબ dq/dt. I બરાબર શું લખાય? dq/dt. તો પ્રવાહ I બરાબર d/dt. ચલો q બરાબર આપણે ઉકેલ કયો મેળવ્યો હતો? તો Qm sin omega t plus શું હતું? થીટા. આ જ ઉકેલ ધાર્યો હતો ને ભાઈ, આપણે આની અંદર એપ્લાય કરીએ જો પ્રવાહનું સૂત્ર સાચું મળે તો આપણો જવાબ સાચો. તો પ્રવાહ I બરાબર ચલો Qm તો કોન્સ્ટન્ટ, sin નું શું થાય? cos omega t plus શું થાય? થીટા. થીટા અચર પદ
એટલે એનું સમયની સાપેક્ષે વિકલન 0, અહીંયા સમય સાથે ઓમેગા કોન્સ્ટન્ટ પદ છે એટલે એ શું થઈ જાય, બહાર નીકળી જાય. હવે યાદ કરો આ qm * ઓમેગા ની જગ્યાએ તો આપણે શું મેળવ્યા હતા, im મેળવ્યા હતા હાલ જ, બરોબર છે. તો એની જગ્યાએ શું લખાય, i. તો i બરાબર આની જગ્યાએ im લખીએ તો i બરાબર im * cos ઓમેગા t પ્લસ શું થઈ જાય, થીટા. આ કોનું સૂત્ર મળ્યું ભાઈ, તો પ્રવાહનું સૂત્ર મળ્યું im * cos ઓમેગા t પ્લસ થીટા. અથવા તો પછી આપણે બીજું સૂત્ર લખવું હતું im * શું થાય, sin ઓમેગા t પ્લસ શું થઈ જાય, થીટા થઈ જાય. બેમાંથી ગમે તે એક સૂત્ર લખી શકાય. ઓકે, અહીંયા આગળ જે થીટા છે તો આપણે કહ્યું હતું થીટા બરાબર phi માઈનસ શું વિચારવાનું, π/2. યાદ છે ને, થીટા બરાબર આપણે શું વિચારતા હતા, phi માઈનસ π/2. જો આપણે મહત્તમ પ્રવાહ im મેળવવો હોય તો im બરાબર vm/z. આ સૂત્ર આપણે મેળવ્યું અત્યારે. હા, તો im બરાબર vm/ ઇમ્પિડન્સ નું મૂલ્ય કેટલું થાય, એટલે ભાઈ આ આલેખ ધ્યાનમાં લીધો તો યાદ કરો, લીધો તો આલેખ. તો ઇમ્પિડન્સ નું મૂલ્ય z શોધવું હોય એટલે કે કર્ણ શોધવો હોય તો શું થાય, યાદ કરો, કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો શું થાય, સરવાળો. બે બાજુઓના વર્ગોનો શું થયો, આ સરવાળો. તો z બરાબર શું કહેવાય, √r² xc - xn નો શું કહેવાય, સ્ક્વેર કહેવાય. તો z ની જગ્યાએ લખવું હોય તો ઇમ્પિડન્સ શું થઈ જાય, આમ પણ યાદ જ હતું, √r² xc - xn નો શું થઈ જાય, સ્ક્વેર થઈ જાય. બરોબર છે. તો આ થઈ ગયો આપણો મહત્તમ પ્રવાહનું સૂત્ર. અલ્યા ભાઈ પેલાની અંદર પણ આ જ મેળવ્યું હતું, ફેઝર ડાયાગ્રામ ની અંદર પણ મહત્તમ પ્રવાહ im બરાબર શું હતું, vm/√r² xc - xn નો સ્ક્વેર મેળવ્યો હતો. બરોબર છે. અને જો આપણે આના ઉપરથી phi શોધવા હોય તો phi બરાબર સેમ કન્ડિશન એના એ જ થાય. કઈ રીતે જુઓ, tan phi બરાબર શું થઈ જાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ શું થાય, xc - xl અપન શું થઈ જાય, r. તો phi બરાબર tan ઇન્વર્સ xc - xl અપન શું થઈ જશે, r થઈ જશે. તો phi નું સૂત્ર પણ આપણે આજ મેળવ્યું હતું. લગભગ બધી જ વાતો બંધ બેસતી અહીંયા આગળ આવી છે. બરોબર. આમ આપણે એમ કહી શકીએ કે આમ LCR પરિપથ માટે વિદ્યુત પ્રવાહ કેટલો હોઈ શકે, તો I બરાબર im * sin ઓમેગા t પ્લસ થીટા અથવા I બરાબર im * cos ઓમેગા t પ્લસ થીટા મળે છે. પ્રવાહ કેટલો મળે, I બરાબર im * sin ઓમેગા t પ્લસ થીટા અથવા તો im * cos ઓમેગા t પ્લસ થીટા મળે છે. અને મહત્તમ કંપ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ અથવા તો એને આપણે શું કહીએ છીએ, મહત્તમ કંપ વિસ્તાર im બરાબર કેટલો મળે છે આપણને, vm/√r² xc - xn નું શું મળે છે, સ્ક્વેર. ઓકે. તો લગભગ બધી જ બાબતો જે છે એ અહીંયા આગળ શું થાય છે, બંધ બેસતી આવે છે. ફેઝર ડાયાગ્રામ દ્વારા આપણે જે પ્રવાહના સૂત્રો મેળવ્યા હતા, સાથે સાથે મહત્તમ પ્રવાહનું સૂત્ર મેળવ્યું હતું, phi નું સૂત્ર મેળવ્યું હતું. આ દરેક વાતો જે છે એ બંધ બેસતી અહીંયા આગળ આવી છે. મતલબ કે આ બંને મેથડો કેવી છે, સમાન છે. અને આપણે જે ઉકેલ ધાર્યો હતો એ કેવો છે ભાઈ, સમાન છે. આમ બંને રીતે મેળવેલા ઉકેલો કેવા છે, સમાન છે. એવું લખજો. આમ બંને રીતે મેળવેલ ઉકેલો કેવા છે, સમાન છે. ફેઝર ડાયાગ્રામ દ્વારા અથવા તો પછી વૈશ્લેષિક મેથડ એટલે કે એનાલિટિકલ મેથડ જે છે એ બંને દ્વારા મેળવેલા ઉકેલો કેવા છે, સમાન છે. આને પણ નોટ કરી લેજો. બરોબર. આ થઈ ગઈ આપણી એનાલિટિકલ મેથડ.